હલો હાય નમસ્તે। આજે આપણે બનાવશું દૂધીના મૂઠિયા, જે ખાવામાં એકદમ મસ્ત લાગે છે। તેની માટે અડધી દૂધી લેશું અને તેને આવી રીતે ખમણી લેશું, મોટી ખમણીથી। તેમાં 2 વાટકી ચણાનો લોટ નાખીશું આપણે, અને પછી એમાં હિંગ નાખીશું, હળદર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, ધાણા જીરું નાખશું, મીઠું નાખશું અને ગરમ મસાલો નાખશું। અહીંયા આપણે ખાંડ નાખી છે ટેસ્ટ અનુસાર। તેલ નાખીશું, દહીં નાખશું અને તેની ઉપર સોડા નાખશું। અહીંયા દહીંની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો, પણ મેં દહીં લીધેલું છે અહીંયા। અને તેની લોટ બાંધીને નાઈટના તેલ થોડું ઉપરથી નાખીને લોટને કૂણવી લેશું। પછી એક કઢાઈમાં આપણે પાણી મૂકીશું, તેની ઉપર કાણાવાળી જારી મૂકીને તેલ લગાવી લેશું। પછી આપણે જે દૂધીનો મૂઠિયાનો લોટ બાંધેલો તેમાંથી આવી રીતે નાના નાના મૂઠિયા તૈયાર, તેને જારી ઉપર મૂકીને 25 મિનિટ માટે આપણે બફાવા દેશું અને ચાકુ નાખીને જોઈ લેશું કે તે બફાઈ ગયા છે કે નહીં પ્રોપરલી। હવે આવી રીતે એના કટકા કરીશું। પછી એક કઢાઈમાં તેલ મૂકીશું, તેમાં રાઈ નાખીશું, લીલા મરચાંના કટકા નાખશું આપણે, લીમડો નાખીશું આપણે, અને પછી તલ નાખીશું આપણે, અને હિંગ નાખશું અને હલાવશું વઘારને। અને પછી તેમાં આપણે મૂઠિયા નાખી દઈશું। આ મૂઠિયાને પણ હલાવશું આપણે પ્રોપરલી। પછી તેની ઉપર મરચું પાવડર ને કોથમીર નાખીશું આપણે, અને તેને ગરમ ગરમ સર્વ કરશું। એકદમ મૂઠિયા ગરમા ગરમ ખાવા માટે રેડી છે। તેને ચા